ભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજનો બ્લોગ કંઈક ખાસ છે. બેન આવી ગયા છે. બીજા બેન આપણા શું કહેવાય ડિરેક્ટર મેડમ આપણો સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. આ ભાઈ આવી ગયા છે. આપણે આજે શૂટ કરવાના છીએ. તો અને શૂટ માટે અમે ભેગા થવાના હતા 6 વાગે. મેં બધાને મેસેજ કર્યો હતો આપણે 6:30 વાગે ભેગા થશું. મારો મેસેજ બતાડતો એનો ફોન લેતો પછી તમને બતાડું. બધાને મેસેજ કર્યો હતો, લોકેશન, કોસ્ટ્યુમ બધો મેસેજ કર્યો. પછી નિશાંતભાઈ કાલે ઘરે જતા સ્ક્રિપ્ટિંગ કરતા હતા. અમે અત્યારે ફાઇનલ સ્ક્રિપ્ટ વાંચે છે. તો જો મારો કેટલા વાગે મેસેજ છે, મારી વાતચીત પણ થઈ ગઈ બરાબર. તો હવે આ લોકો આવ્યા છે હમણાં. કેટલા વાગે? 8 વાગે. 8:12 થઈ હતી. અરે 5 થઈ હતી, 8:12 કે 5? 6 વાગે તો ના આવ્યા ને તમે? આ મેડમ 6:30 વાગે બારે ને ઘર નહોતો જોયો. રસ્તા ઉપર બારે આવીને મને કહે કે ક્યાં શૂટ ચાલુ થઈ ગયું? અચ્છા 6:30 વાગી ગયા કે? હું ઉઠી જાઉં પછી તને કોલ કરું એમ. પછી નિશાંતનો મને ફોન આવ્યો હતો 5:45 વાગે. મને વાહ, પહેલી વારનો ફોન આવ્યો. હું ઉઠી ગયો, પાછો સૂઈ ગયો હતો. મને ખબર હતી કોઈ નહીં આવે. તો નિશાંતનો પાછો ફોન આવ્યો એટલે મેં પાછો ફોન કર્યો એને 7 વાગે. ક્યાં? તો ક્યારે બસ મિર્ઝા પર પહોંચું નહીં. મને તો એક મેડમ ઊભા હશે રસ્તા ઉપર, બિચારી ક્યારથી ઊભી છે, તો એને લેતા આવજો. એ આવ્યા. પછી મેં એકતાને ફોન કર્યો. મને એ બેન તો તે ઉપાડ્યો ફોન. તો બસ એ કંઈ રેડી થાય છે, અમે હમણાં જ આવી. હલો, અડધી કલાકમાં આવી જશે. તો 7:30 શૂટ ચાલુ કરી નાખશું. અમે 3 જણા બેઠા છીએ બારે તડકામાં કેટલી વારથી. અને આ લોકો રખડતા 8 વાગે આવ્યા. આને ફોન કર્યો મેં પાછો. મને ખબર હતી ગાડી હલાવતી હશે અને કેટલી સ્પીડમાં આવતી હશે મને ખબર હતી. તો મેં આને ફોન કર્યો. ઓહ વાહ, મેં ફોન કર્યો. મેં તો ક્યાં પહોંચ્યા? એ હજી અમે માધાપર પહોંચ્યા છીએ. પણ માધાપર તો તમે રહ્યો છો 7 વાગ્યાથી ક્યાં નીકળ્યા છો? તો હવે લોકો આવી ગયા છે. હવે જરાક ચા નાસ્તો કરીએ. ફાઇનલ સ્ક્રિપ્ટ મેં બીજી વાર સ્ક્રિપ્ટ લખી આખી, બીજી વાર ફાઇનલ. હવે વાંચે છે અડધી કલાકથી. એવડો તમે લખ્યો નથી, ખબર નહીં શું વાંચે છે. અને મારી સ્ક્રિપ્ટમાં એ જોડણીની રસોઈ દીર્ઘની ભૂલ કાઢે છે. મેં કીધું જે કરવાનું છે એ કરને. આને તો કાંઈ પડી જ નથી. આવ્યો ત્યારથી ફોનમાં પડ્યો છે. મારી પાસે ફોન છે. हमारे यहाँ ऐसा ही होता है. અચ્છા, હજી અમે કેરેક્ટર, અમારા છોકરાઓ એક તો ફોન નથી ઉપાડતા. સુનિલ, ભાગ્યદીપ કોઈ ફોન નથી ઉપાડતા. એટલે હવે આમાં કંઈક એડજસ્ટ કરશું અમે. એટલે ચા નાસ્તો કરી લઈએ પહેલાં અમે. આઈસ ચા પી લો. ચા નાસ્તા માટે કેવા બધા ઉઠવાઈ ગયા છો. શૂટ ટાઈમે કોઈ આવતા નથી. એ તો આવ્યા જ નથી. એને કેવો છો તમે આવ્યા? તમને તો સંભળાવું. નીકળ્યા તો છીએ અમે એ બધો લઈને. આ અમારે રાઇઝિંગ સનમાં શૂટ કરવાનું હતું, પણ હવે આ તો માથે આવી ગયો છે. પણ જઈએ છીએ અમે લોકેશન ઉપર ને પછી જોઈએ છીએ કેમ શૂટ થાય છે, કેટલું થાય છે. કેમ કે હજી મિત્રો બીજા નથી આવ્યા. હજી બીજા બ્લોગર પણ આવી ગયા છે. અરે આપણી બહેનો પણ આવી ચૂકી છે. તો ભાઈઓ બહેનો અમે બધા નીકળી ચૂક્યા છીએ. અરે હા બોલો, પબ્લિક બહુ છે, સેલ્ફી માટે આવે છે. બસ લોકેશન ઉપર જઈએ છીએ. અને હવે ખરેખર અત્યારથી જ એટલો તડકો લાગે છે. હવે એના પછી કેમ કરશું, શું કરશું એ કાંઈ નક્કી નથી. તો સ્ક્રિપ્ટમાં પણ હજી મને થોડો ઘણો ચેન્જ કરવાનો છે. કારણ કે અમને લડકે લોગ નહીં આए ના, અભી ઉઠે નહીં, वो सो रहे हैं सभी. આ લોકો આવી ગયા, એનો ખૂબ ખૂબ આભાર. મિત્ર મંડળી आपला आभारी आहे. वाह, ટચઅપ ચાલુ કર્યો છે આપણે. બધા આવી ગયા છે બધા. હવે આ ભાઈને આ કપાસ છે અહીંયા એ કે એરંડા ઝાડ એક તો દેખાતા નથી એને. એટલે એટમોસ્ફિયર પણ જરાક મસ્ત થઈ ગયો છે. આવો ને આવો રહે તો શૂટમાં પણ મજા આવશે. પણ હવે એના પહેલાં આપણે જરાક એક તો આવા સ્પોટ દાદા અહીંયા ઊભવાનો હોય. બેન મારીને કાંઈ ઘણો કહેવા છે નહીં. સ્પોટ દાદી જઈ તો બસ ટચઅપ કરી.
હે સ્પોર્ટ દાદી તો આપણે ઓલ સેટ આપણે થઈ ગયા છે રેડી. થોડોક હવે તડકો પણ વધવા માંડ્યો છે એટલે અમે એક આ સારી વ્યવસ્થા આ વખતે પહેલી વખત પ્લાન કરી છે. અને અહીંયા પાછળ હજી આ કેમ કે આ લોકોનું હજી થોડુંક ટચઅપ ચાલુ છે, કેમ કે કેરેક્ટર પણ થોડાક બધા કાળિયા જરાક ધોરા લાગવા જરૂર. આ હજી બેઠો છે અમારા, ખબર નહીં શું કરશે વિડીયોમાં, પણ છે ખરો એમાં આ માણસ એમ. તો આ જે કાળિયા હું દોડી છું. કેવી लगे आज किसी को बताना मत आप, तो मेरी बहन है. મનાલી સિદ્ધિ અમારા નિંદરમાં છે. એક તો આયો મોડો છે અને પાછો નિંદરમાં છે. જો વાવ મનાલી છે ને, હું કહું ને મારી બેન સુધી ના બેસી શકે મેકઅપ વખતે, મને વિશ્વાસ નહીં હશે. એ ડાયરેક્ટ થઈ ગઈ ભાઈ નસ્તામાં ભૂલ. આપણા ઓફિશિયલ ચેનલની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, કે આ જે મેઇન વિડીયો જે ચેનલ ઉપર છે તમે હજી જોઈ જ લીધું હશે આ વિડીયો આવ્યો હશે ત્યારે, પણ છતાં પણ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આલિયા ભટ્ટ ભૂલ નસ્તામાં કેવી લાગે ચાંદ ને चक चाइना देखा है क्या कभी तूने आई ना. ગાઈસ તો કાનવાળાનું નામ લઈને અમે શૂટ કરીએ છીએ, પહેલો સીન શૂટ કરીએ છીએ. બેનનું આપણે ઊભી રહી ગઈ છીએ ત્યાં, અને હવે ફર્સ્ટ સીનમાં ઘણા ચેન્જીસ એટલે અમને વાર લાગી ગઈ, કારણ કે પહેલાં અમે કંઈક અલગ વિચાર્યું હતું કે બધા આવશે છોકરાઓ બધા ભાઈઓ બહેનો મળીને કંઈક એવો સીન એવો વિચાર્યો હતો, પણ હવે ઠીક છે, ના થયું તો ઠીક છે. બસ 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 ઘણું આટલું ઘણું થઈ ગયું. હા તો બસ પહેલો સીન શૂટ કરીએ છીએ. કદાચ આજે અમારી પાસે કોઈ છે નહીં ત્રીજો કે આ પાછળથી સીન લઈ શકે, પણ કદાચ અમે ટ્રાય કરીએ છીએ ઇફ તમને બતાડી શકીએ તો. ઓકે ડન. આ એક સીન અમારો અડધી કલાકે પૂરો થયો છે. આ બધા અમારા મહાન એક્ટરો, અમારો મહાન વિડીયોગ્રાફર. અમે શું હાઈ લેવલના એક્ટર ને એક લાઈન બોલો. અમારો લગભગ આ પહેલો વિડીયો એવો છે કે જેનામાં બાકી મારા સિવાય બીજો કોઈક બોલે છે એમ. સાચી વાત ને? એટલે થોડીક વધારે ટાઈમ લઈ લીધો અમે, પણ હવે છાયામાં જ અમે શૂટ કરવાનો વિચારીએ છીએ, કારણ કે બહુ જ તર્યા જેવી હાલત થઈ ગઈ છે એક જ સીનમાં. હજી તો આખો વિડીયો જે મેઇન વસ્તુ છે એ બધું બાકી છે એમ. હવે આના પછીનો ફોટો છે ત્યારે નેક્સ્ટ ફસાણો તો તમે નથી આવતો ને અહીંયા આવશે. મારા મોબાઈલમાં બેટરી પૂરી થઈ ગઈ છે, તો અમે ઘરે જઈએ છીએ બધા. થોડીક વાર માટે નાનકડો પેકઅપ કર્યો છે, ફૂલ પેકઅપ બાકી છે. હજી અડધો શૂટ થયો છે, અડધો શૂટ બાકી છે, તો ઘરે જઈએ જરાક વાર ચાર્જિંગમાં મૂકીએ મોબાઈલ. હા ભાઈ ધીમે હાલો ભાઈ, ધીમે હાલો. અરે ભાઈ અરે ભાઈ તમારા ફોનમાં નથી આવતો, મારમાં ઈ નહીં બોલવાનું હતું, ભેગું જ બોલો, તમે બોલો છો તો બરાબર. ખાવા બેસી ગયા છે, ફોન ચાલુ થઈ ગયા છે. આ જો એક મિનિટ આમ કરતો, આમ હટતો જરાક. બેઠે બેઠે સુઈ ગયો. એવડો તો કામ નથી કર્યો કઈ હજી તો શૂટ બાકી છે આપણો, તો સરખી રીતે સુઈ જાય ને દીકરા, પછી ઉઠશે નહીં. વાંધો નથી. અને આજો છે કઈ એને, હા એ કર લો. અમે તો ઠીક જ છીએ, શૂટ બૂટ તો થતો રહેશે. તમે આરામ કરો, આરામથી આરામ કરો, આરામ કરો. અરે જાગો જાગો. અમે ખાલી જમવાનું બની ગયું તો અમને એમ કે છાશ લઈ આવીએ. તમે છાશ લેવા ગયા, એટલી વારમાં તો સુઈ ગયા છે બધા બહેનો. વાહ ટેલેન્ટેડ છે મારી બેન છે ને યાર, કાંઈ ને કહેવાય. વાવ, હું ઉઠાડવા આવ્યો તો આ લોકોને. ખમ ખમ આપણે એક પ્રેન્ક કરી લઈએ હવે. શું કહો છો તમે? જો આ ઉઠતા જ નથી કોઈ. એ ઉઠા. હાલો હાલો જમી લઈએ પેલા. હાલો બધા ઉઠી ગયા છે, તો એટલે જાગી ગયા છે, ઉઠેલા તો બધા પહેલેથી છે.
उठा नहीं उठाया तो गाइस फिर से शूट की तैयारी होते हुए सॉरी गुजराती छे હું और નિશાન ભાઈ છે માઈક હલો હવે થઈ ગયા છે રેડી જમી લીધો નિંદર પણ કરી લીધી બધા થોડી થોડી લકાઈને અને હવે ફરીથી શૂટ ચાલુ કરીએ પૂરું કરીએ કેમ કે ઘણા કામ છે ને કેટલા વાગે છે બધા નતડા આવે કે જલ્દી કરો 8 વાગે છે ફટાફટ શૂટ કરી લઈએ અને એના પછી આપણે બેસશું જોઈએ કેમ થાય છે નિશાંત હજી આવે છે સો વી આર બેક નાવ અને બહુ જ તડકો વધી ગયો થેન્ક યુ સો મચ ફોર ધીસ ટ્રીટ મેડમ પાછા આવી ગયા છીએ અમે એઝ ઇટ ઇઝ હવે કદાચ અંદર ઉડી ગઈ છે બધાની બેક ટુ લોકેશન હવે અહીંયા તડકો આવી જાય એના પહેલા અમે થોડોક શૂટ અહીંયાનો પૂરો કરી લઈએ અને જગ્યા પકડી લીધી છે અને આ મોડલ પાછા આવી ગયા છે આને મજા આવતી નથી જરાય આને મારી આવે એક એવો સીન અહીંયા કૃષ્ણ हेलो ચાલો ભાઈ શૂટ ચાલુ કરીએ મોડું કરી મિત્રો આપણો વિડીયોનો શૂટ પૂરો થઈ ચૂક્યો છે તો હવે દરેક મિત્રો 500 જમા કરાવીને ઘરે જઈ શકે છે એના પહેલા ઘરે જવા મળશે નહીં લાવો 500 લાવો कहाँ चाहिए बे 500 रुपए छुट्टा नहीं है 200 का नोट दो वो भी नहीं है क्या है તો ભાઈ અમારો શૂટ ફાઇનલી હવે મજા આવે છે ભાઈ કેવું પહેલી વખત એક તો મોસ્ટ વેલકમ આપણું આપણા ચેનલમાં પહેલો વિડીયો આપણી સાથે છે ફાઇનલી 10,000 રૂપિયા ભર્યા છે મેડમે ત્યારે અમારામાં વિડીયોમાં એને ફીચરિંગ મળ્યો છે તો હકીકત છે હા કોઈ મજાક જ કરતા જ નથી જેને જેને આવું હોય બધા 10,000 ભરી શકો છો બહુ સારો રહ્યો અને હું એક પ્રાઉડ ફીલ કરું છું કે હું તમારા ભેગી ઊભી છું અહીંયા કને અરે થેન્ક યુ 10,000 પ્લસ કરી નાખજો મેડમ ના તો બેન કેવું રહ્યું તમારું આ બોલો તો ખરા બેન મ્યુટ થઈ ગયા બેન મ્યુટ થઈ ગયા બોલો અંદાગત મારી બેન બિચારી હજી એક લાપતા લાવારીસ તો તમે રાધાનું કૃષ્ણના પ્રેમ વિશે શું કહેશો મજા આવી કઈ જીવન પી ચૂક્યો છું રામ સાહેબ મને તેને લેપ્સી ગયા મજા આવી મનિયા પૂરા બૂદ પૂરા બૂદ ઓ પૂરા 500 ये मैं याद करायूं Big thank you for being here.